ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આ વિડીયોમાં એકમ 3 છે ગઢની રઢ છોડો, આ એકમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, દરેક એકમમાં પ્રશ્ન 1 જે છે એ વાતચીતનો આપેલો હોય છે. વાતચીતને આપણે લેખિત રૂપે રજૂ નથી કરવાની, પણ આપણે આપણા મંતવ્યોને રજૂ કરી શકીએ છીએ. અહીં આપેલું છે કે તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી. મેં લખ્યું છે કે જ્યારે પરીક્ષા નજીક હોય, મનમાં ચિંતાઓ હોય, વધુ ઉત્સાહ હોય કે શરીર પરેશાન હોય ત્યારે મને ઊંઘ નથી આવતી. નંબર 2, તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે કહો. એક વખત હું રસ્તે જઈ રહી હતી ત્યારે એક બાળક રસ્તા પર પડી ગયું અને વાહન આવતું હતું. હું તરત જ દોડી ગઈ અને બાળકને સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ. એ મારા માટે બહાદુરી ભર્યું કામ હતું. 3, તમે કોઈ કિલ્લો જોયો છે? ક્યાં? જવાબ લખ્યો મેં. હા, મેં જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો જોયો છે. એ બહુ જ ઐતિહાસિક અને દ્રષ્ટિએ સુંદર સ્થળ છે, જ્યાંથી શહેરનો મનોહર નજારો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી નજીકમાં કોઈ કિલ્લો જોયો હોય તો એ લખવાનો છે. 4, કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો? જવાબ: કિલ્લો શત્રુઓના હુમલાથી બચવા અને રાજ્યની રક્ષા માટે બાંધવામાં આવતો હતો. તે રાજાઓનું નિવાસસ્થાન અને લશ્કરી તંત્રનું કેન્દ્ર પણ હતું. કિલ્લા મજબૂત અને ઉચ્ચ સ્થળે બાંધવામાં આવતા, જેથી દુશ્મનોએ હુમલો કરવો મુશ્કેલ બને. 5, તમે સાથે મળીને કયા કયા કામ કરો છો? જવાબ મેં લખ્યો છે કે હું સાફ સફાઈ, પાઠ ભણવો, રમતો રમવી, જેમાં સહકાર જોઈએ તેવા અનેક કામ મિત્રો અને પરિવાર સાથે મળીને કરું છું. સાથે મળીને કામ કરવાથી કામ ઝડપથી થાય છે અને એકતા પણ વધે છે. 6, યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે? જવાબ લખ્યો છે કે યુદ્ધનો સામનો કરવા માટે તૈયારી કરવી ખૂબ જ જરૂરી હોય છે. તેમાં સૈનિકોની તાલીમ, હથિયાર અને ખોરાકની વ્યવસ્થા, રક્ષણાત્મક યોજનાઓ બનાવવી અને પ્રજામાં હિંમત જાળવવી જેવી મહત્ત્વની બાબતોનો સામેલ હોય છે. તૈયારી વિના યુદ્ધ જીતવું મુશ્કેલ બને, એટલે પૂરેપૂરી તૈયારી જોઈએ. પ્રશ્ન નંબર 2 આપ્યો છે કે ઉદાહરણ મુજબ શબ્દજોડ પરથી વાક્ય બનાવવાનું છે. બરાબર. અહીં આગળ આપણને આપ્યું છે કે આગ, તો એની સામે છે કે ભડભડ. તો આગ અને ભડભડ એ બંને શબ્દનો ઉપયોગ કરવાનો અને વાક્ય બનાવવાનું છે. અહીંયા મેં વાક્ય બનાવ્યું છે કે આગ ભડભડ સળગી રહી હતી અને લોકો ભયથી દૂર ભાગી રહ્યા હતા. તમે આ સિવાય બીજા વાક્યો પણ બનાવી શકો છો. 2 નંબર પર છે ઝાંઝર અને રમઝમ. તો વાક્ય લખ્યું છે કે નૃત્ય કરતી વેળાએ તેની ઝાંઝર રમઝમ બોલી ઉઠી અને સૌનું ધ્યાન ખેંચાઈ ગયું. 3 નંબર, પગલાં પટપટ. વાક્ય છે કે રાતના સન્નાટામાં કોઈના પગલાં પટપટ વાગતા સાંભળીને મને ડર લાગી આવ્યો. ઢોલ ઢમઢમ. તો વાક્ય છે કે વિવાહના માહોલમાં ઢોલ ઢમઢમ વાગતા સૌ આનંદથી નાચવા લાગ્યા. 5 નંબર છે દાંત તો કડકડ. વાક્ય લખ્યું છે કે ઠંડી વધારે હતી કે નાના બાળકના દાંત કડકડ થવા લાગ્યા. અહીંયા 6 નંબરમાં એવું આપ્યું છે આપણને કે ઉપર મુજબના બીજા 2 શબ્દ જોડકા આપણે જાતે બનાવવાના છે અને એના આધારે વાક્ય લખવાના છે. અહીં મેં બીજા 2 શબ્દ જોડકા લખ્યા છે. એક છે ઘંટ, તો એની સામે લખ્યું છે ટનટન. તો વાક્ય બનાવ્યું કે મંદિરમાં સાંજના સમયે ઘંટ ટનટન વાગવા લાગ્યા. બીજું છે પાંદડા તો ખડખડ. વાક્ય છે પવનમાં ઝાડના પાંદડા ખડખડ અવાજ કરતા હવા સાથે લહેરાઈ રહ્યા હતા. પ્રશ્ન નંબર 3 આપ્યો છે કે સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો. અહીં આગળ સ્થાનિક ભાષા એટલે કે તળપદા શબ્દો એમાં જે આવે છે એની જગ્યાએ આપણે માન્ય શબ્દનો ઉપયોગ કરી અને વાક્યને બનાવવાનું છે. પહેલું વાક્ય છે
રામ રામ ક્યાં રહેવું? તો એનું માન્ય ગુજરાતી ભાષામાં થશે કે રામ રામ ક્યાં રહેવું. બીજું છે હવે કરવું હું? તો એનું માન્ય ગુજરાતી થશે કે હવે શું કરવું. ત્રીજા નંબરમાં છે કુણ બા, આ ઘડીએ આય તો થશે કોણ બા, આ સમયે અહીં. 4 નંબર છે કે ગામથી ખેતર શેટું છે, તો એનું માન્ય ગુજરાતી થશે કે ગામથી ખેતર શેટું એટલે કે દૂર છે. 5 નંબર છે કે રોટલો સાબડીમાં મેલો, તો થશે એનું કે રોટલો છાબડીમાં મૂકો. અહીંયા 6 નંબર આપ્યો છે આપણને કે આ એકમમાં 6 ને સ્થાને સ અને સ ને સ્થાને હ હોય તેવા વાક્યો શોધવાના અને એને માન્ય ભાષામાં લખવાના છે. તો આપણે જોઈએ પહેલાં કે 6 ને સ્થાને સ, તો એમાં પાઠનું વાક્ય છે કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. તો આપણે એનું માન્ય ગુજરાતીમાં કરીએ તો એવું થશે કે જગદંબાઓ તમારા લીધે મલક ઉજળો છે. શેની જગ્યાએ મૂકીશું છે. પછી આપણને એવું કહ્યું છે કે સને સ્થાને હ, તો અહીંયા પાઠનું વાક્ય એવું છે કે આજે તમે હાચી હવજડી જેવું કામ કર્યું છે. તેનું માન્ય ગુજરાતી થશે કે આજે તમે સાચી સાવજડી જેવું કામ કર્યું છે. 7 નંબરમાં આપણને આપ્યું છે કે તમે આ પ્રકારના 3 વાક્યો લોકબોલી અને માન્ય ભાષામાં લખવાના છે. તો અહીં મેં 3 વાક્ય લખ્યા છે અને એને માન્ય ભાષામાં પણ લખ્યા છે. આ સિવાયના તમે બીજા વાક્યોને લખી શકો છો. લોકબોલીમાં આપ્યું છે મેં કે હેડો તમે આવો છો, તો માન્ય ભાષામાં થશે ચાલો તમે આવો છો. બીજું વાક્ય લખ્યું છે કે મારી હાથે આવવું હોય તો હેડો, માન્ય ભાષામાં થશે મારી સાથે આવવું હોય તો ચાલો. 3જા નંબર પર લખ્યું છે તમે ક્યાં જતા, તો માન્ય ભાષામાં થશે તમે ક્યાં ગયા હતા. તો આ રીતે આપણે વાક્યો બીજા બનાવવાના છે અને માન્ય ભાષામાં લખવાના છે. પ્રશ્ન નંબર 4 એની અંદર કહે છે કે કચ્છના રણથી વીંટી પણ અપાવી ત્યાં સુધી. આખો ફકરો છે કે કચ્છના રણથી અને વીંટી પણ અપાવી ત્યાં સુધીનો આખો ફકરો આપણે વાંચવાનો છે અને રાણાને લાગુ પડતી વિગતોની સામે ખરાની નિશાની કરવાની છે. તો તમારે પહેલાં ફકરો વાંચવાનો છે. અહીં આગળ આપણને જે શબ્દ આપ્યા છે અને અમુક વાક્ય પણ છે, તો આપણે જોવાનું છે કે રાણાની સામે જે વાક્ય લાગુ પડે છે એની સામે ખરાની નિશાની કરવાની છે. તો ઝીણી આંખ, તો એ રાણાને લાગુ પડે છે એટલે ખરાની નિશાની. કારભરી સાથે ખેતર પહોંચ્યા, તો એ લાગુ પડે છે. શૌર્યના સ્વામી, એ પણ રાણાને લાગુ પડે છે એટલે ખરાની નિશાની કરીશું. પછી છે સિપાહીઓને ખેડૂતો પાસે મોકલ્યા, તો એ લાગુ પડતું નથી એટલે મેં ત્યાં ખોટું કર્યું છે. પ્રજાની સલામતીની ચિંતા, તો રાણા કરતા હતા એટલે ખરાની નિશાની આવશે. મહિલાઓનું સન્માન, તો રાણા છે એ મહિલાઓનું સન્માન કરતા હતા એટલે ખરાની નિશાની આવશે. ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન, તો રાણાએ ક્યારેય બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો નથી માટે ખોટું આવશે. પ્રશ્ન નંબર 5 એ વતનેથી તો શું જુએ છે, આ પણ આખો ફકરો વાંચવાનો છે અને રાજાની સામે રાજા અને પ્રજાની સામે પ્રજા, બેમાંથી જે લાગુ પડતું હોય તે લખવાનું છે. પહેલાં ફકરો વાંચવાનો છે વિદ્યાર્થીઓ, પછી આપણે સમજી વિચારીને લખવાનું. અહીંયા ગઢ બનાવવા અંગેની ચિંતા, તો એ કોને લાગુ પડે છે, તો કે રાજાને. પછી છે ગઢ બનાવવાનું વચન, તો આવશે પ્રજાને આપેલું. રાજા માટે માન, કોને માન હતું, તો કે પ્રજાને. દુકાળ વખતે વેરો માફ કરવો, તો રાજાને લાગુ પડે છે. ઉચાટ દૂર કરવાની સમજદારીની સમજ, તો પ્રજા. પ્રશ્ન નંબર 6 આપેલી ઘટનાને આધારે રાજા અને પ્રજાને લગતી વિગતો પાઠને આધારે લખો. અહીં આગળ આપણને ઘટના આપી છે, રાજા અને પ્રજા. તો પહેલું ઘટનામાં છે કે ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન, તો રાજામાં આવશે
કે આ ઘટનાના કારણે રાણા ખૂબ ચિંતામાં હતા. તેમની પ્રજાની ચિંતા હતી. તો પ્રજામાં આવશે કે ઘાસ લેવા આવેલી સ્ત્રીઓએ દાંતરડા લઈને ખેડૂતની રક્ષા કરી હતી. 2 નંબરમાં છે કે ડાયરા સમયે રજૂ કરેલી ચિંતા. તો રાજામાં આવશે કે રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી. ડાયરો ભરાયો એમાં રાણાએ રાજા આગળ ગઢ બનાવવાની દરખાસ્ત છે એ રજૂ કરે છે. તો પ્રજામાં આવશે કે પ્રજાએ રાજાની ચિંતા સમજી તેને દૂર કરવાનો નિર્ણય કર્યો. 3 નંબરમાં છે કે વાવના રક્ષણ માટે ઉપાય. તો રાજા છે એમાં આવશે કે વાવના રક્ષણ માટે રાણાને ગઢ બનાવવાનો હતો. તો પ્રજામાં આવશે કે પ્રજાએ રાજાની ચિંતા દૂર કરવા જીવતો ગઢ ઊભો કર્યો. 4 નંબર પર છે કે ગઢની ચિંતા. તો રાજામાં આવશે કે રાણાએ ગઢ બનાવવાની દરખાસ્ત રજૂ કરી છતાં તેને ઘટનાની ચિંતા થતી હતી. અને પ્રજામાં આવશે કે પ્રજાએ રાણાની ચિંતા દૂર કરી. પ્રશ્ન નંબર 7 છે આપેલા વાક્યોનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે. અહીં આગળ આપણને ઉદાહરણ આપ્યું છે કે વાવના રાણા ઊંઘી શકતા નથી. એની સામે અર્થ દર્શાવતું જે વાક્ય છે એ છે કે વાવના રાણાની આંખમાં જરાય નીંદર નથી. અહીં આગળ જે ભાવ આપેલો છે એને દર્શાવતું વાક્ય આપણે પાઠમાંથી શોધવાનું છે. જોજો 1 નંબર પર છે કે પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી. તો પાઠમાં આનો ભાવ દર્શાવતું વાક્ય છે કે પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. 2 નંબર પર છે કે વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતાતુર હતા. તો પાઠમાં એના જેવું વાક્ય એટલે કે એના જેવું ભાવ દર્શાવતું વાક્ય છે કે એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. 3 નંબર પર છે કે ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ પર પથરાય છે. તો વાક્ય છે કે બીજા દિની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે. 4 નંબર પર છે કે પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી. તો એવો ભાવ દર્શાવતું વાક્ય છે કે આપણી પડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે તેમ નથી. 5 નંબર પર છે હવે વાવમાં કોઈને પણ પ્રવેશવાની હિંમત નથી. તેનું વાક્ય છે કે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુય વાવમાં પગ નહીં મૂકી શકે. પ્રશ્ન નંબર 8 છે તો શું થાત? જો આવું હોત તો શું થાત? બરાબર એવું કહેવા માંગે છે. 1 નંબર પર છે કે મહિલાઓએ દાંતરડા ન ઉગામ્યા હોત તો શું થતું? તો કે ખેડૂતને સિપાહીઓ બંદી બનાવીને લઈ ગયા હોત. મહિલાઓ જો ન હોત તે સમયે તો સિપાહીઓ છે એ ખેડૂતને બંદી બનાવીને લઈ ગયા હોત. નંબર 2 છે કે રાણાએ ડાયરો ન બોલાવ્યો હોત તો પ્રજાને પોતાની વાત રજૂ કરવાની તક ન મળત અને રાણાને પ્રજાના મનની વાત જાણવા ન મળત. 3 નંબર પર પ્રજાએ માનવ સાંકળ બનાવી હોત તો ન બનાવી હોત તો રાણાને પ્રજાના પ્રેમ અને એકતાનો અહેસાસ ન થાત અને કદાચ રજવાડાનું ગુમાન ઓગળ્યું ન હોત. પ્રશ્ન નંબર 9માં છે કે પ્રશ્નોના જવાબ લખો. નંબર 1 પર છે કે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ. તો જવાબ આવશે વાવના સીમાડે ખેતરમાં બનેલી ઘટનાથી રાણાની નિંદ્રા ઉડી ગઈ. પાડોશી રાજના સેવકો અને સિપાઈડા ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા હતા. 2 ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત કેમ ફર્યા? જવાબ આવશે કે ખેડૂતને બંદી બનાવ્યા સિવાય સિપાઈઓ પરત ફર્યા કારણ કે
આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચારો પૂરો વાળતી 4 મહિલાઓએ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચઢી અને સિપાઈઓને ભગાડી દીધા. 3 નંબર છે કે રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા હશે. તો જવાબ આવશે રાણા ચિંતામુક્ત થઈ ગયા, કારણ કે પ્રજાએ રાણાને ખાતરી આપી કે તેઓ પોતાના રાજ્યની રક્ષા માટે જીવ આપી દેવા પણ તૈયાર છે. નંબર 4, પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી? કેમ? તો જવાબ આવશે પ્રજાએ રાણાનો ઉચાટ દૂર કરવાની જવાબદારી ઉપાડી લીધી, કારણ કે રાણા પ્રજાની ખૂબ જ કાળજી લેતા હતા. નંબર 5, શું આખરે ગઢ તૈયાર થયો? કેવી રીતે? તો જવાબ આવશે હા, આખરે ગઢ તૈયાર થયો. પ્રજાએ એકબીજાના હાથમાં હાથ પરોવીને જીવંત ગઢ બનાવ્યો. પ્રશ્ન નંબર 10 છે કે 2 જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો. અહીં આગળ 2 જૂથ બનાવવાના છે અને વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા કરવાની છે કે આવું હોય તો આના માટે શું કરી શકાય. બરાબર. અહીં આગળ મેં ટૂંકમાં લખ્યું છે કે ખેડૂતને બંદી બનાવતા સિપાઈઓને રોકવા છે. તો જૂથ નંબર 1 એવું કે ખેડૂતને બંદી બનાવતા સિપાઈઓને રોકવા જોઈએ, પરંતુ શાંતિથી વાતચીત કરીને મામલો ઉકેલવો જોઈએ. તો બીજા નંબરનું જૂથ એવું કહેશે કે ખેડૂતને બંદી બનાવતા સિપાઈઓને રોકવા જોઈએ, કારણ કે તેઓ ગેરકાયદેસર રીતે વેરો ઉઘરાવી રહ્યા હતા. નંબર 2 છે કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે. તો એના માટે જૂથ નંબર 1 કદાચ એવું કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવાની જરૂર નથી, કારણ કે પ્રજામાં એકતા અને હિંમત હોય તો કોઈ દુશ્મન નુકસાન કરી શકે નહીં. તો બીજા નંબરનું જૂથ એવું કે નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો બહુ જરૂરી છે, કારણ કે તેનાથી દુશ્મનોથી રક્ષણ મળશે. 3 નંબરમાં આપણને એવું પૂછ્યું છે કે તમારા ગામને સ્વચ્છ બનાવવું છે, તો એના માટે ચર્ચા કરવાની છે. તો જૂથ 1 એવું કે ગામને સ્વચ્છ બનાવવા માટે કચરાપેટીઓ મૂકવી જોઈએ અને નિયમિત સાફ સફાઈ કરવી જોઈએ. તો બીજા નંબરનું જૂથ એવું કહેશે કે ગામને સ્વચ્છ બનાવવું એ દરેકની ફરજ છે, કારણ કે સ્વચ્છતાથી રોગો દૂર રહે છે. અહીં આગળ આપણને પ્રશ્ન નંબર 11માં એવું કહે છે કે તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે કહો. લોકકથા લખવાની નથી, પણ એના વિશે ટૂંકમાં કહેવાનું છે, ટૂંકમાં સાર આપવાનો છે આપણે. અહીંયા મેં લખ્યું છે કે મેં એક લોકકથા સાંભળી છે, જેનું નામ છે સિંહાસન 32. આ લોકકથામાં રાજા વિક્રમાદિત્યના સિંહાસન વિશે વાત કરવામાં આવી છે, જે 32 પૂતળીઓથી ઘેરાયેલું હતું. દરેક પૂતળી એક વાર્તા કહે છે, જે રાજા વિક્રમાદિત્યના ન્યાય અને બહાદુરી વિશેની હોય છે. આ લોકકથા આપણને એવું શીખવે છે કે રાજા કેવો હોવો જોઈએ અને તેણે કેવી રીતે ન્યાય કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સાંભળેલી કોઈ પણ લોકકથાના વિશે ટૂંકમાં સાર આપણે લખવાનો છે. તો બીજા વિડીયોની સાથે આપણે પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.